ત્યાં ડોક્ટરને બતાવ્યું, ડોક્ટર ફિઝિયોથેરાપી લેવાનું કે મહિનો 1.5 મહિનો ફિઝિયોથેરાપી લો એટલે 4 મહિના સારું રહે. પાછું હતું એને થઈ જતું હતું. એટલે આ વખત કંટાળીને પછી તમારી એફબીમાં મેં લિંક જોયેલી, એમાંથી જ હું આવી. પણ મને બહુ ફાયદો થયો. હું મારાથી આ હાથ હું 1 અઠવાડિયે માથું ઓળાવતી હતી. 1 અઠવાડિયે માથું ઓળવતા હતા, હવે દરરોજ હા, અત્યારે દિવસમાં 3 વાર ઓળું છું. વાહ. અને બહુ દુખાવો થતો? હા, ભયંકર, અસહ્ય. હાથમાં ખાલી ચડતી? ઓકે. વાવ. ઊંડો શ્વાસ લો, છોડો. હાવ લૂઝ માતાજી. ઊંડો શ્વાસ લો મૈયા, છોડો. ઓકે. ઊંડો શ્વાસ લો, છોડો. તો મિત્રો આપણી સાથે અત્યારે આશા માતાજી છે, જેમને પણ સર્વાઇકલમાં ખૂબ તકલીફ હતી. તો આપણે પૂછીએ, માતાજી આપ ક્યાંથી આવો અને શું તકલીફ હતી? હું અમદાવાદથી આવું છું અને ઘણી બધી તકલીફ હતી. હું ઇવન રોટલી બી નથી કરી શકતી. અત્યારે મને કોઈ તકલીફ નથી. આમ કેટલા સમયથી આ તકલીફ હતી અને એક્સરસાઇઝ કઈ કઈ રીતે થતું હતું કયો તો? હાથ ઊંચા નતા થતા. તકલીફ તો મને 6 વર્ષથી હતી, 6-7 વર્ષથી. ત્યાં ડોક્ટરને બતાવ્યું, ડોક્ટર ફિઝિયોથેરાપી લેવાનું કે મહિનો 1.5 મહિનો ફિઝિયોથેરાપી લો એટલે 4 મહિના સારું રહે. પાછું હતું એને થઈ જતું હતું. એટલે આ વખત કંટાળીને પછી તમારી એફબીમાં મેં લિંક જોયેલી, એમાંથી જ હું આવી. પણ મને બહુ ફાયદો થયો. હું મારાથી આ હાથ હું 1 અઠવાડિયે માથું ઓળાવતી હતી. 1 અઠવાડિયે માથું ઓળવતા હતા, હવે દરરોજ? હા, અત્યારે દિવસમાં 3 વાર ઓળું છું. વાહ. અને બહુ દુખાવો થતો? હા, ભયંકર, અસહ્ય. હાથમાં ખાલી ચડતી? 6 વર્ષથી દુખતું? દવા લ્યો ત્યાં સુધી સારું રહે? હા. જેવું બંધ કરો થતું નહીં? આ દવાની કંટાળીને જ હું અહીંયા આવી. અને દવા વગર રેડી? કમ્પ્લીટ થઈ ગયું છે અત્યારે. સરસ. તો મિત્રો આ માતાજીને C456 માં સર્વાઇકલમાં નસ દબાતી હતી, એની હિસાબે એને ખૂબ તકલીફ હતી અને ત્યાં આગળ ગાદી પણ ખસી ગઈ હતી. તો અત્યારે માતાજીને આપણે દવા, ઇન્જેક્શન, ઓપરેશન વગર ટ્રીટમેન્ટ આપી. આ 4મી વાર 5મી વાર આવ્યા? 5 વાર આવ્યા અને અત્યારે સાવ ઓકે. બરોબર ને? એકદમ સરસ. સરસ. હા, ચોક્કસ. અને થેન્ક યુ. મારા જેવા બધાની જ મદદ કરજો. સરસ. તો આ વિડિયો યુટ્યુબમાં મૂકી શકીએ? હા, ચોક્કસ. તમે શું કહેશો? મારા જેવી જેને બી તકલીફ હોય, મારા જેવી નહીં પણ જેને કમરની કે કોઈ બી તકલીફ હોય, એ 100% અહીંયા આવવું જોઈએ. અને એનાથી બહુ જ એટલે ઘણો બધી મારું પોતાનું એક્ઝામ્પલ છે કે મને બહુ જ ફાયદો થયો છે. સરસ. ખૂબ ખૂબ આભાર માતાજી.